नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। गुणस्थान विवेचन महत्वपूर्ण प्रश्नोत्तर पाना नंबर 22 प्रश्न नंबर 5। प्रश्न 5मो छे, राग कोने कहे छे? उत्तर, कोई पदार्थ ने इष्ट जाणी तेमा जीवनु प्रीतिरूप परिणामनु थवुं ते राग छे। माया, लोभ, हास्य, रति त्रण वेदरूप परिणाम अने पर पदार्थ प्रति आकर्षण, स्नेह, प्रेम, ममत्व बुद्धि, भोक्तृत्व बुद्धि, आसक्ति इत्यादि चारित्र मोहनीय कर्मोदयना समये अर्थात निमित्तथी थवावाळा जीवना चारित्र गुणना कषाय रूप परिणमन परिणामोने राग कहे छे। भगवान ने वितरागी कहीए छे અને વિતરાગી કહેવા પાછળનો આશય એ છે કે ભગવાન રાગથી રહિત છે એટલું જ નહીં, ભગવાન મોહથી પણ રહિત છે અને દ્વેષથી પણ રહિત છે। પણ ક્યાંય આ રીતે શબ્દોનો ઉલ્લેખ નથી થતો કે ભગવાન વિત મોહી છે, ભગવાન વિત દ્વેષી છે, આમ નથી કહેવાતું। એમ જ કહેવાય કે ભગવાન વિતરાગી છે। એની પાછળ કારણ છે કે વીત મોહી અને વીત દ્વેષી એ બંને પદ છુપાયેલા છે વિતરાગીમાં। એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ કે આ વ્યક્તિ કરોડપતિ છે તો હવે એ કહેવાની જરૂર નથી કે 1000પતિ છે ને લખપતિ છે, કારણ કે એની અંદર સમાયેલું છે। અને એક એવો નિયમ છે કે મોહ એટલે અટેચમેન્ટ, દ્વેષ એટલે હેટ્રેડ, રાગ એટલે લવ, અને આ ત્રણેય પ્રકારના જે ઇમ્પ્યોર ફિલિંગ્સ છે અટેચમેન્ટ, હેટ અને લવ, એમાં ત્રણમાં સૌથી પહેલા છૂટે અટેચમેન્ટ, પછી છૂટે હેટ્રેડ અને એની પછી છેલ્લે છૂટે લવ, જે રાગ। અને એટલા માટે જ જ્યારે ભગવાનને આપણે વિતરાગી કહીએ છીએ એનો અર્થ એ કે ભગવાનને મોહ અને દ્વેષ તો બહુ પહેલા જ છૂટી ગયા હતા। એમાં મોહમાં મારાપણું અને રાગમાં સારાપણું એ રીતે બે ભેદ કરીને સમજાવ્યું। એમાં અલગ અલગ દ્રષ્ટાંતથી આપણે સમજાતા કે જે મોહનો ભાવ તો શ્રદ્ધાની મલિનતાને બતાવે છે, એટલા માટે આત્મજ્ઞાની સેલ્ફ રિયલાઇઝ સોલ જે છે એમને હજુ રાગ અને દ્વેષ હોય પણ મોહનો ભાવ ન હોય। જેમ બેંકમાં કેશિયરને એ રીતે જે પૈસાનો વહીવટ કરે છે પણ એમાં એને કોઈ ભાવ નથી કે આ મારા, અને એમાં એને વિશેષ પ્રકારના વિકલ્પો પણ નથી કે આ કોરી નોટ કે આ જૂની નોટ કે કઈ નહીં, જે છે લે છે, મૂકે છે, આપે છે એ રીતે। કરોડો રૂપિયાનો એ વહીવટ કરે છે પણ એમાં એને કોઈ ભાવ નથી। તેમ છતાંય તે હવે મહિનાના અંતે જો એને 20,000 રૂપિયા ત્યાં મળતા હોય તો એ 20,000 રૂપિયા પડેલા હોય તો એ નોટ જે એને મળે એમાં કોરી, સારી, ફાટેલી ન હોય એવી એ ભાવ તો ત્યાં પણ પડેલો છે, કારણ કે ત્યાં અટેચમેન્ટ છે કે આ મારું। એટલે જ્યાં અટેચમેન્ટનો ભાવ નથી ત્યાં તે આત્મજ્ઞાન છે
એવી રીતે બીજી રીતે પણ જો એર હોસ્ટેસને પણ તમે એનું જેવું વર્તન છે એ એટલું આપણા માટે તો શીખવા જેવું છે કે તમે ગ્રહસ્થ અવસ્થામાં રહો છો ને તમારા ઘરે રોજના કેટલાય મહેમાનો મિત્રો આવતા હોય એ જે રીતે કરે એ જ રીતે કરવા જેવું છે. વેલકમ વેલકમ વેલકમ, પણ એને એ પૂરી શ્રદ્ધા છે કે આમાં મારું કંઈ નથી, આ પ્લેન પણ મારું નથી, આ કંઈ પણ નથી, મહેમાન પણ મારા નથી, કોઈ મારું નથી, એક ડ્યુટી કરે છે. એટલે એક એર હોસ્ટેસની વાત કરી, મેં કહ્યું તમારે તો આ કરો તો છો પણ તમારે કોઈ બીજા ભાવ નહીં, એટલે કઈ અંદરમાં કઈ કોઈ આવે કે જાય તમને કઈ તકલીફ તો ન થાય. તો કે એક વાત કહું કે આ બધું કરીએ છીએ પણ 1 વર્ષનો છોકરો ઘરે છે, જયારે કેતા હોય ને ત્યારે એનું અટેચમેન્ટ એટલું યાદ આવતું હોય એટલે એ કે અહીંયા ક્યાંય નથી અટકતા પણ ક્યાંક ને ક્યાંક તો અટકેલા છીએ તે પેલા કેશિયરની જેમ. એટલે કોઈને કોઈ જીવ કોઈને કોઈ જગ્યાએ અટકેલો છે. એટલે તમને એ વાતનું રિયલાઇઝેશન થતું રહે કે ક્યાંય પણ મારાપણું નહીં, કોઈને પણ મારું કહેતી વખતે તમને રિયલાઇઝ થાય કે કોના કારણે હું એને મારું કહું છું. એટલે મરણ કા હરણમાં એક આ ટોપિક લખ્યો છે, વફાદાર કોણ કુત્તા યા દેહ. એ વાંચ્યું છે? વફાદાર કોણ કુત્તા યા દેહ. કૂતરાને વફાદાર કેવું કે આ શરીરને વફાદાર કેવું? કારણ કે કૂતરાને એક ટાઈમનું આપણે રોટલી ના આપણે એને આપીએ પછી એ કૂતરાને એમ કહીએ કે અહીંયા આવ, ચાલ ઊભો થા, ચાલ બેસી જા, તો એ કૂતરો આવું બધું કરે જે કહીએ. એટલે એક ટાઈમની રોટલી કૂતરાને આપીએ તો કૂતરો આપણો ગુલામ બની જાય છે, આપણે જેમ કહીએ એમ કરે છે. પણ આ શરીરને આપણે જન્મથી રોટલી આપી અને દિવસમાં 3 વાર આપી, તેમ છતાં પણ ગડપણમાં આપણે કહીએ એવું કરતું નથી ને બીમાર જ પડે છે. એટલે કૂતરા જેટલું પણ વફાદાર નથી આ શરીર એમ. એટલા માટે અજ્ઞાનીઓએ વિચાર કરવો કે આ શરીરના જે પરમાણુઓ છે એ પરમાણુઓમાં લેશ માત્ર પણ મારાપણું કરવા યોગ્ય નથી. એ ચર્ચા પહેલા કરી હતી. આવામાં રાગનું જે પ્રકરણ છે એ ખાસ સમજવા જેવું છે. કારણ કે જેટલા પણ પાપ થાય છે એ બધા રાગના કારણે થાય છે, દ્વેષના કારણે નહીં. આ 5 પ્રકારના પાપ છે ને, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. એટલે નુકસાન દ્વેષથી એટલું નથી થતું, રાગથી નુકસાન વધારે થાય છે. અને ખાસ કારણ એ છે કે દ્વેષના પણ નિમિત્તો ઊભા થાય છે, એમાં પણ મૂળમાં તો રાગ જ છુપાયેલો છે. તમારા જેટલા પણ શત્રુને તમે યાદ પણ કરો કે આ મારા શત્રુ, પણ તમે પછી સૂક્ષ્મતાથી અંદરમાં ઉતરો તો ખબર પડે કે એ શત્રુ કઈ પહેલી નજરે શત્રુ નતા થયા. પહેલી નજરે તો મિત્રના રૂપમાં એટલે રાગના રૂપમાં તમારી મુલાકાત થઈ હતી, સીધા દ્વેષ તરીકે નથી થઈ. અને પછી એ રાગથી દ્વેષ રૂપે રૂપાંતરણ થયું. અને એમાં પણ મૂળ કારણ એ કે જેટલો રાગ તીવ્ર થતો ગયો એટલું તે દ્વેષનું રૂપાંતરણ થવાની તૈયારી થતી ગઈ. એનું કારણ છે કારણ કે તમે જે વ્યક્તિમાં રાગ વધારે કરો, આજે માનો કે હું તમારામાં અને તમારામાં, હવે બેમાંથી એકમાં હું રાગ વધારે કરું ને એકમાં ઓછો કરું. હવે મેં એક કામ સોંપ્યું તમારે મારું આ કામ કરવાનું, એક કામ કરજો, ચલો મને 3 વાગે મળજો, આપણે કોફી પીવા માટે જઈશું. તો જેમાં વધારે રાગ છે ને એ જો નહીં આવે તો વધારે ખોટું લાગશે, અને ખોટું લાગવાનો મતલબ કે એ દ્વેષ રૂપે કન્વર્ટ થઈ જશે. એ રાગ દ્વેષમાં કન્વર્ટ થયો, પણ એ કયો રાગ દ્વેષમાં કન્વર્ટ થયો કે જે વધારે પડતો રાગ જેનામાં હતો એનો રાગ દ્વેષમાં કન્વર્ટ થયો, અને જેનામાં એટલો રાગ હતો નહીં તો એમાં દ્વેષ પણ ન થયો. એટલા માટે આપણે એટલા બેહોશી અને ઊંઘમાં જીવન જીવતા હોઈએ છીએ, એ વખતે યાદ જ નથી આવતું કે આ રાગ જ દ્વેષમાં લઈ જવા વાળો છે. એ વખતે તો રાગ મીઠો લાગે છે, અને જ્ઞાનીઓ પણ એને મીઠો કહે છે, પણ મીઠું ઝેર કહે છે. દ્વેષ તો કડવું ઝેર છે, રાગ મીઠું ઝેર છે. ખબર નથી પડતી, એ ટાઈમે નથી ખબર પડતી. એટલા માટે જ્યારે પણ તમે રાગના વિષયોની વચ્ચે બિલકુલ તેવી રીતે ડૂબેલા હો એ સમયે ત્યાંની આ યાદ રાખવું કે એની તૈયારી. એના માટે હું ખાસ એક દ્રષ્ટાંત આપું છું ઘડિયાળના લોલકનું.
ઘડિયાળનું લોલક એક દિશાથી બીજી દિશા તરફ જાય એની પહેલા તે એ તૈયારી કરે છે, શક્તિ ભેગી કરે છે બીજી દિશા તરફ જવાની. એટલે લોલક જે છે ને એ આ રીતે આમ છે, તો હવે આ બાજુ આમ ગયું, તો આમ ગયું ત્યારે આમ જ્યારે જાય છે ત્યારે શક્તિ એનામાં કલેક્ટ થાય છે. કેવી? આ બાજુ આવવાની. જ્યારે આમ જાય છે ત્યારે એમાં પાવર કલેક્ટ થાય છે આ બાજુ આવવાનું. એટલે આપણને એમ લાગે ખાલી આ બાજુ જાય છે, પણ વૈજ્ઞાનિક કે છે આ બાજુ નથી જતું. એ આ બાજુ જાય ત્યારે પણ એનામાં પાવર આવે છે આ બાજુ જવાનું. એટલે એવી રીતે જ છે કે જ્યારે તમે કોઈનામાં આવી રીતે રાગ કર્યો અને આમ રાગ કરતા જાઓ છો એટલે તમે તૈયારી કરો છો દ્વેષ કરવાની. એટલે રાગ જ દ્વેષની તૈયારી છે. પણ એ વખતેની બેહોશીના કારણે આ યાદ નથી આવતું. પછી એ રાગ લિવિંગ નો હોય કે નોન લિવિંગ નો હોય, દીકરી દીકરાનો હોય કે પછી ઘર, પૈસા, ગાડી, સંપત્તિ એનો રાગ હોય. જાગતા રહે તો દુઃખ નથી, એ વાત આમાં બતાવે છે. બીજી વાત કે છઠ્ઠો પ્રશ્ન છે એને પણ સાથે લઈને બંનેનું પછી એનાલિસિસ કરવાનું છે. દ્વેષ કોને કહે છે? કોઈ પદાર્થને અનિષ્ટ જાણી તેમાં જીવના અપ્રીતિરૂપ પરિણામનું થવું તે દ્વેષ છે. ક્રોધ, માન, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને પર પદાર્થો પ્રતિ ઘૃણા, ઈર્ષા, દ્વેષ, જલન, દ્રોહ, અસૂયા, નિંદા, અપમાન ઇત્યાદિ ચારિત્ર મોહનીય કર્મોદયના સમયે એટલે કે એના નિમિત્તથી થવાવાળા જીવના ચારિત્ર ગુણના કષાયરૂપ પરિણમનને અર્થાત પરિણામોને દ્વેષ કહે છે. બંનેમાં એક વસ્તુ કોમન છે. શું છે આ બંને પરિભાષામાં? ચારિત્ર મોહનીય કર્મ. આ કાળ સમજવા જેવું છે. ઉપર જે હતું મોહમાં શબ્દ હતો દર્શન મોહનીય કર્મ, આમાં ચારિત્ર મોહનીય કર્મ. ચારિત્ર મોહનીય કર્મની કુલ કેટલી પ્રકૃતિઓ છે? કુલ 25 પ્રકૃતિ જે છે. પ્રકૃતિ એટલે એના સબટાઇપ્સ. એટલે ચારિત્ર મોહની કર્મના જે 25 પ્રકાર છે એમાં 16 અને 9 આમાં ખાસ જે વાત સમજવા જેવી છે. કષાય. મિથ્યાત્વ અને કષાયના કારણે આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. મિથ્યાત્વનો અર્થ દર્શન મોહ અને કષાયનો અર્થ ચારિત્ર મોહ. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. આ ક્રોધ, માન, માયા અને લોભ આ 4 કષાય છે અને એની આ કેટેગરી છે. આ જે ક્રોધ, માન, માયા, લોભ કઈ કેટેગરીનો? અનંતાનુબંધીની કેટેગરીનો. એ સૌથી ખતરનાક. એની પછીના જે ક્રોધ, માન, માયા, લોભના ભાવની કેટેગરી છે એનું નામ છે અપ્રત્યાખ્યાનાવરણ. એના પછી જે ક્રોધ, માન, માયા, લોભની કેટેગરી છે એનું નામ છે પ્રત્યાખ્યાનાવરણ. એના પછી જે ક્રોધ, માન, માયા, લોભની કેટેગરી એનું નામ સંજ્વલન. એટલે આ રીતે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ એટલે 4. એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ એના 4, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ એના 4 અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ એના 4. આ રીતે કુલ મળીને 16 પ્રકારના કષાય છે અને 9 નો કષાય છે. હાસ્ય, રતિ, અરતિ. હાસ્ય એટલે હાસ્યનો ભાવ, રતિ એટલે રાગ પ્રીતિનો ભાવ, અરતિ એટલે અપ્રીતિ દ્વેષનો ભાવ. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. જુગુપ્સા એટલે ઘૃણાના જે ભાવ આવે ને, ગ્લાની. આપ જે દેખતા એમ લાગે આ ડિસ્કસ્ટિંગ છે એટલે એ દેખતા એ ભાવો એ બધા જુગુપ્સાના ભાવો કહેવાય.
અવારનવાર થતા હોય છે. હવે ગાડીનો કાચ ખુલ્લો હોય ને એવી રીતે કોઈ બેગર રીતે તમને હાથ લગાવે, તમે સારા તૈયાર થયા હો, નાયા હો, ને કોઈ વારંવાર હાથ લગાડે તો એ કેવા ભાવ થાય છે? ત્યારે અંદરમાં એ જુગુપ્સાનો ભાવ થાય છે. કીચડમાં પગ પડી જાય, ગટરનું સુગંધ દુર્ગંધ આવતા તે અંદરમાં જે ભાવ આવી જાય, આ બધા જુગુપ્સાના ભાવો કહેવાય. તો એ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસક વેદ, એ સેક્સના ભાવ સ્ત્રી, પુરુષ ને નપુંસક એ અલગ અલગ ટાઈપના છે. તો એવી રીતે એ કુલ મળીને 25 પ્રકારના ચારિત્ર મોહનીય કર્મના ભેદ છે. 25. એ 25 ને ડિવાઈડ કર્યા છે 13 + 12. આ સમજવાના છે. એટલે 13 પ્રકારના કષાય જે છે એ રાગ રૂપ છે અને 12 પ્રકારના કષાય છે જે દ્વેષ રૂપ છે. ક્રોધ, માન, માયા ને લોભ, એ જે કષાય છે એમાં ક્રોધ અને માન એ તો દ્વેષ રૂપ છે અને માયા ને લોભ એ રાગ રૂપ છે. એટલે એવી રીતે થયા ચોકે ચોકે 16 થાય છે ને, તો 16 ના પછી 8 ના ભેદ પડી ગયા ને, અને બીજા 5 અને 4 એટલે 13 અને પછી 12 થઈ જશે ને. એ જો આમાં બધા બતાવ્યા છે. 5 અને એટલે 5 અને 4 તો આ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ એ જે છે ને, તો આમાં હાસ્ય, રતિ, આ ઉપર જે છે ને હાસ્ય, રતિ અને 3 ત્રણ વેદ, હાસ્ય, રતિ અને 3 વેદ એ જે છે એ રાગરૂપ છે, અને અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ દ્વેષ રૂપ છે. એટલે 8 તો પેલાના હતા જ તે, અને દ્વેષના બીજા 4 એટલે કુલ મળીને થયા 12, અને 8 પેલામાં પણ હતા અને આ બીજા 5 જોડાયા એટલે એના થયા 13. આના ઉપરથી એક વાત ખાસ એ સમજવાની છે કે જીવને રાગ વધારે ખતરનાક છે દ્વેષ કરતા, કારણ કે રાગની એની સંખ્યા પણ વધારે છે રાગરૂપ કષાયની. બીજું, રાગ સૌથી છેલ્લે છૂટે છે. પહેલા છૂટે તો મોહ છૂટે, પછી છૂટે તો દ્વેષ છૂટે, અને પછી છૂટે તો રાગ છૂટે. ક્રોધ અને માન બંને દ્વેષરૂપ છે, પણ એમાં એક વિશેષતા છે કે જ્યારે તીવ્ર ક્રોધ કષાયનો ઉદય આવે ત્યારે જીવ જેના પર ક્રોધ આવ્યો હોય એ સમયે એના ભાવ એવા આવે કે ક્રોધના નિમિત્તોને હું મટાડી દઉં, અને માનનો ભાવ આવે ત્યારે માનના નિમિત્તોને બચાવીને રાખું, વધારું. કારણ કે નહીં તો માન મળશે કોનાથી? આજે માનો કે તમારા થકી મને ક્રોધ આવતો હોય તો હું ઈચ્છું કે ભાઈ તમે મારી સામે નહીં આવો, પણ તમારા થકી મને રિસ્પેક્ટ મળતો હોય તો એવું ઈચ્છું કે તમે હજી બીજા 2 તમારા જીવાને લઈને આવો. એટલે એ કે જ્યારે જીવને કષાયનો ભાવ આવે છે ત્યારે કેવી સ્થિતિ હોય છે એનું બધું આખું વિસ્તારથી વર્ણન આગળ આવવાનું છે. આમાં પણ હવે ભાવોની વાત છે, રાગ અને દ્વેષના. વનસ્પતિમાં પણ આ પ્રકારના ભાવ છે. તો પેલા 4 યાદ છે ને, પથ્થરની રેખા, પછી લાકડાની રેખા, માટી પરની રેખા અને પાણી પરની રેખા. આ 4. પથ્થર પર લાઈન કરી, આ તમને નથી ખબર એટલે ખુલાસો કર્યો. પથ્થર પર કરી લાઈન એ બહુ લાંબી ટકે, જાય નહીં જલ્દી, પથ્થર વાળી. લાકડા ઉપર હોય એ પથ્થર કરતા થોડીક ઓછી હોય. હા, અને એક લાકડા પર કરતા પણ પછી માટી પર કરેલી હોય એ તો એનાથી જલ્દી જતી રહે, લાકડા કરતા પણ જલ્દી માટી. અને પાણી પર હોય કરી લાઈન એ તો એનાથી જલ્દી. તો એવી રીતે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ ઇઝ કમ્પેર્ડ ટુ આ સ્ટોન. એવી રીતે 4 ને રીતે બતાવ્યા છે. અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન. એવી રીતે સંજ્વલન જયારે એક કષાય બાકી રહે પછી એ છૂટવું એટલો અઘરો નથી. એમ સૌથી વધારે જે અઘરું છે એ આ અનંતાનુબંધી છે, જે અનાદિકાળથી આજ સુધી એકેય વાર છૂટ્યું નથી.
તમે નવા વિદ્યાર્થી છો એટલા માટે તમારા માટે આનો થોડો ખુલાસો કરું છું કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ કોને કેવા ટાઈપનો હોય. તો એમાં એક જ વાત છે કે પોતાના આત્માને ઓળખવા માટેનો જે અરુચિનો ભાવ છે, રુચિ નહીં, અને જગતના પદાર્થોને જાણવાની રુચિ, એ અંદરમાં કેવા પ્રકારના ભાવ આવે છે એમ. તમને આત્માની વાત તમારા કાનમાં પડે એ વખતે અને તમે બહારના વિષયો તમને મળતા હોય, કોઈ સારો દાગીનો નવો મળ્યો હોય કે કોઈ એવી જગ્યા, નવી જગ્યા પર ફરવા જવાનું હોય, તો એ સમયે એ પરિણામ તમારા ભાવ કેવા રહે છે એના ઉપરથી ખબર પડી જશે. તમે પોતે વિચાર કરો કે સવારના 6 વાગે જો ધર્મનો સ્વાધ્યાય રાખવામાં આવે, પહેલા 6 વાગે, તો બહુ વહેલા લાગે છે આપણને કે આટલો બધો વહેલો ટાઈમ ન રાખો તો વધારે સારું. આ 6 વાગ્યામાં પણ એર ઇન્ડિયાની ફ્લાઇટ રાત્રે 2 વાગે હોય તો પણ આપણે ત્યાં જઈએ છીએ અને આખી રાત ત્યાં ઉજાગરા કરવા પડે તોય કરીએ છીએ એરપોર્ટ પર. આનો અર્થ એ છે કે જ્યાં આપણો ઇન્ટરેસ્ટ હોય છે ત્યાં આપણે પોતે એવી રીતે પોતાને એવી રીતે ઢાળી દઈએ છીએ, પોતે સમર્પિત થઈ જઈએ છીએ. તો એવી રીતે તૈયાર કહે છે કે તમને જો અત્યારે આ સ્વાધ્યાયના અંદર રસ ન પડતો હોય તો એ કે અરુચિ ભાવ છે. હા, અને તમારા ચહેરા ઉપરનો જે ઉલ્લાસ છે, ઉલ્લાસ ઉપરથી પણ ખબર પડે. એટલા માટે તો પદ્મનંદી પંચવિંશતિકામાં આના ઉપર ખુલાસો ખાસ કર્યો. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. અને આનું કોટ પણ કર્યું છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે જેણે આ વિતરાગી પરમાત્માની વાણીને પ્રસન્ન ચિત્તથી પ્રીતિપૂર્વક, ઉલ્લાસપૂર્વક જેણે સાંભળી છે, એવો ભવ્ય જીવ નિકટકાળમાં મુક્તિરૂપી લક્ષ્મીને વરવાનો છે. પણ એ પ્રફુલ્લિતતા જોઈએ, એવી રીતે એટલો આનંદ જોઈએ કે આ વાત સાંભળતી વખતે ઉલ્લાસ અંદરમાં જોઈએ કે આ વાત જે હું સાંભળું છું આ મારી પોતાની વાત છે. આવું તમને ક્યારે થઈ શકશે? જ્યારે તમારું ચિત્ત એવા વિષયના ભોગોની અંદર લપેટાયેલું ન હોય તો જ સમજ પડે, નહીં તો ન પડે. તમને પૂરેપૂરું એટલું સ્પષ્ટ સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું હોય, વિષયના ભોગો, ખાવું, પીવું, હરવું, ફરવું, 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને ભોગવતી વખતે તમે એનો સાર એવો ગ્રહણ કરી લીધો હોય અંદરથી સમજણપૂર્વક, તો પછી એના બળે અંદરમાંથી, તમારામાંથી, અંદરથી જે આત્માનું, નિજ આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ બધું બહાર આવે. એ ત્યારે જ તમને રિયલાઇઝ થાય, ત્યારે તમે એને સમજી શકો. અત્યારે હું જે વાક્ય બોલતો એનો ભાવ પણ તમને ત્યારે જ પકડમાં આવે જ્યારે તમે એ ભાવથી છૂટા પડ્યા. કયા ભાવથી? આ બધા ભોગ વૃત્તિના ભાવોથી. બિલકુલ. હજી તો ખાલી તમે એક નવા કપડાં પહેર્યા હોય ત્યાં જ તમને અંદરમાં પહેર્યા હોય ત્યાં જ એટલો ભાવ આવે કે વાહ કેટલા સરસ છે. એટલે અને ખાલી પહેરવામાં જ આનંદ નથી, પહેરીને બહાર નીકળવાનો આનંદ અલગ પ્રકારનો છે. એટલે હું ઘણી વખત તમને કહું છું ને કે તમે પાર્ટીમાં, લગ્નમાં જે ઘરેથી નીકળીને તૈયાર થઈને નીકળતા હોવ છો એ વખતે તમારી ચાલ બિલકુલ અલગ હોય છે અને જ્યારે ક્લાસમાં આવતા હોવ છો એ ચાલ અલગ છે. ચાલમાં પણ ફરક પડી જાય. તમારું વોકિંગ સ્ટાઇલ જે છે તમારી બે બાકી બદલાઈ જાય. મોઢા ઉપર ત્યાં મેકઅપ હોય ને લિપસ્ટિક હોય ત્યાં તમારું ચાલવાનું પણ બદલાઈ જાય છે. કારણ કે અંદર બિલકુલ એની સાથે આપણે એટલા ઇન્વોલ્વ થયેલા હોઈએ છીએ કે હું એક પ્રકારના વિચારની ધારા એની સાથે એટલી ઇન્વોલ્વ થઈ ગયેલી હોય છે કે તે યાદ પણ નથી આવતું. હું ઘણા લોકોને જોઉં છું કે બૂટ પહેરેલા હોય ને જ્યારે ચાલતા હોય ને ચપ્પલ પહેરેલા હોય ને ત્યારે ચાલતા, બે ચાલ અલગ જ હોય છે એમની. કારણ કે એટલી બેહોશી વર્તે છે ને આપણે એ ટાઈમે, બેહોશ થઈને વર્તતા હોય, યાદ જ નથી આવતું એની સાથે ઇન્વોલ્વમેન્ટમાં. અને એ યાદ રાખે એને પછી આત્મા સમજાય, એને પછી આ રાગદ્વેષ છૂટે.
શરૂઆત ક્યાંથી થાય? એક શરૂઆતની ભૂમિકામાં તમને વધારે નહીં, તમે પાર્ટીમાં જાઓ છો, 2 કલાક તૈયાર થવામાં ગયા છે, તમને યાદ જ નહીં આવ્યું, પણ આજથી હવે તમે આ વાતને કોશિશ કરો, ભલે 2 કલાકના 3 કલાક તમે તૈયાર થવામાં ગયા, પણ એક વાર તમને યાદ આવી ગયું કે આમાં હું ક્યાંય નથી, આ પળભર માટેનું છે, એ યાદ પણ શરૂઆતની ભૂમિકામાં આવ્યું તો આગળ જતા રસ્તો મળી જશે. આપણને યાદ પણ નથી આવતું, કારણ કે યાદ આવે ત્યાં તેનો આનંદ જતો રહે, પાછો જે તૈયાર થયાનો આનંદ. એમ યાદ કરીએ, અરે આ મોમેન્ટરી ટ્રાન્ઝિયન્ટ છે, ઇમ્પરમાનન્ટ છે, આ તો ક્યાં ટકીને રહેવાનું છે, પેલો આનંદ જ નથી આવતો. એટલા માટે કે જેને 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની સુખબુદ્ધિનું બલિદાન આપવાનું સાહસ જેનામાં હોય, એ જીવને જ તે પછી આત્મા સમજાય. કારણ કે સમજીને બેઠો હોય કે નથી જ મળવાનું મને, તૈયારીમાં હોય, અને આ પણ એને એટલી મજબૂરી લાગતી હોય. મજબૂરી એટલે આ પણ આવા પણ પ્રકારના હજી ભાવ આવે છે ને આ પણ ક્યાં કરવું પડે છે એવું એને લાગે. કર્મના ઉદય હજી આવા કેવા છે કે હજી પણ મારે આટલું ધર્મનું જાણ્યા પછી પણ 60 વર્ષે પણ આ શરીરને આવું શણગારવું પડે છે, એનો ખેદ વર્તતો હોય. અને શરૂઆત આવી રીતે જ થશે. પ્રેક્ટિકલ છે, આમાં કોઈ સર્ટિફિકેટ નથી મળતા. આમાં અનંત કાળ સુધી સિદ્ધ પદને પામવા માટેનું એક પ્રકારનો બેઝ તૈયાર થાય છે આ જાગૃતિના બળ પર. એટલા માટે હું બધાને કહું છું કે આ તમારું આ ગુણસ્થાન વિવેચન કે કોઈ પણ શાસ્ત્ર પૂરું થાય કે ન થાય એની ચિંતા નહીં કરતા, ખાસ જોર એના ઉપર આપજો. આ પૂરું થાય કે ન થાય એની ચિંતા નહીં કરતા, જોર એના ઉપર આપજો તમારી પરિણતિમાં કેટલો ફરક પડ્યો. અને આપણને છે ને એમાં પણ તમે જજ કરજો, તમને પોતાને પણ. તમે લેક્ચર સાંભળ્યું, લેક્ચર સાંભળવામાં તમને નવા એક્ઝામ્પલ સાંભળવા મળ્યા, તમને લોજિક નવા સાંભળવા મળ્યા, તમને કેટલો આનંદ આવ્યો. અને તમને એકલી આત્માની, પ્યોર આત્માની વાત, બીજી કોઈ નો એક્ઝામ્પલ, નો તર્ક, કઈ નહીં, ત્યારે કેવું રહ્યું તો તમને ખબર પડશે કે અત્યારે પણ હજી જે ધર્મનો રસ જાગ્યો છે ને, એ ધર્મનો રસ નથી, હજી ખાલી એક પ્રકારનું એન્ટરટેનમેન્ટનું આ એક મીડિયમ જે સોર્સ એ ચેન્જ કર્યું છે આપણે ખાલી. આ પણ એક પ્રકારની અમને મજા આવે છે, ધર્મ સાંભળવાની મજા આવે છે, પણ બીજું કંઈ નથી. પેલા ફિલ્મના ગીતો સાંભળવાની મજા આવતી, આ મજા આવે છે. આપણે એનાથી આગળ જવાનું છે. આગળ જવાનો અર્થ એ કે આ સાંભળતી વખતે જ તમારે યાદ રાખવાનું છે અંદરની પરિણતિમાં કેટલો પલટાવ આવે છે અને પોતે કેટલા જાગીને જીવીએ છીએ. કારણ કે રાગના અને દ્વેષના જેટલા ભાવ છે એ બધા ભાવ ઔદયિક ભાવ છે. એના માટે એક શબ્દ વપરાય, ઔદયિક ભાવ. કર્મના ઉદયના નિમિત્તે થવા વાળો ભાવ. અને એને એ રીતે બતાવ્યું છે કે આ ભાવ જેવા પ્રકારના કર્મના ઉદય હોય. આજ તો જૈન ધર્મની વિશેષતા છે કે સંયોગો જે છે એ સંયોગો કર્મના ઉદયથી મળે છે, આવું તો બધા કહે છે. પણ અહીંયા એ કહે છે કે આત્મામાં ઉત્પન્ન થવા વાળા ભાવો પણ કર્મના ઉદયથી થાય છે. ભાવો એમાં પણ આપણું કંઈ નથી. અને આને જો લઈએ તો એટલું સમાધાન થાય કે કોઈ પણ જીવના તમારા ભાવ, જેના જે ભાવ થવા હોય તે થાય, કારણ કે એના ઉદય. હું મારા પોતાના ભાવને નથી બદલાવી શકતો તો એના ભાવની વાત તો બહુ દૂરની થઈ. એટલે તમે જેટલા બની શકો એટલા તમે પારકાથી ડિસ્કનેક્ટ થતા જાઓ. ડિસ્કનેક્ટ એટલે બોલવાનું બંધ કરવાની વાત નથી. બોલવાનું તો હોય, ગ્રુપમાં ભેગા થતા હો, સાથે મળીને સત્સંગ સ્વાધ્યાય પણ કરતા હો, પણ ઊંઘતા ન હો, જાગતા હો. અંદર તમને ખબર હોય કે આ રાગમાં ક્યાંય ફસાવા યોગ્ય નથી, રાગ જ દુઃખ છે. એ વાત આમાં બતાવે છે. તો આ રીતે ભેદ થયા છે. હવે તમારા કઈ ક્વેશ્ચન્સ હોય તો બોલો.
મને આ બધું તો બહુ નથી સમજાતું. શબ્દો નવા છે હા, એટલા માટે. પણ આઈ ગોટ ધ ક્રક્સ. રાગ દ્વેષ ના જે પરિણામ છે એના જ તે આ બધા પ્રકારના ભેદો છે. અને આગળ જેમ જેમ આના પ્રશ્નો આવશે એ પ્રશ્નોમાં એનો ખુલાસો થશે. મૂળ સાર એ છે કે જેવી રીતે આ જગતમાં શરીર અને શરીરના સંબંધીઓ, પુત્ર પુત્રી, માતા પિતા, ભાઈ બહેન વગેરે, અને ધન સંપત્તિ, ગાડી, જમીન જાયદાદ વગેરે જેમ ક્ષણભર માટે આત્મા સાથે છે અને આત્માના નથી, એવી જ રીતે આ ભાવો રાગ દ્વેષના એ પણ આત્માનો પરમાનન્ટ ઇટરનલ નેચર નથી, એ પણ પળભરના છે. એટલે તમે પોતાના આત્મામાં જ્યારે ઇન્વોલ્વ થવાનો અભ્યાસ કરો છો ત્યારે તમે પોતાને જાણનાર અને જાણનાર રૂપે જ માનો, એનો સાર છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસા.